બળભાઈ ઓ ભાઈ આવરા વાહ આયા શું કરો છો? આ સાર નાખતો તો ડોબા. લે શું સાર નાખો છો? તાર શું કરીએ લ્યા? એટલે બળુબા હા. તમને ખબર છે ગામમાં શું ચાલુ છે? ગામમાં તો એક જ વાત ચાલુ છે હાલ તો. ચી અલે ભરત દુકાન વાળો નહીં ઉવે ઇન બાયડી ઇન રોજ મારા છે ઈરી. એની વાત નહીં. ઈ વાત નહીં તો બીજી ચી? એટલે તમને કશી વાતની ખબર જ નહીં? ના બીજી કોઈ વાત ની ખબર નહીં પીહાઈ. તો ચો જીવો હલ્યા તમે. અલે ઘેર ને ઘેર આ ઘેરના ઘેર જેવો ઈ તો ઉપાધિ છે ગામમાં તો જો. યહી હા આપણો એક જ નિયમ છે, જુઓ કોમ વગરનું ગામમાં શું લે બેહી રહેવું પડે. એટલે કોઈ અમે કોઈ કોમ વગર બેસતા નહીં, પણ આ વાત કેવી છે ખબર બળુબા? એક ભાઈ છે બરાબર, હીરો બરાબર નો હલવાઈ રહ્યો છે. તે મુઠ્ઠામાં મૂકી વસ્તુ હા સસ્તા ભાવમાં વેચે છે. અલ્યા તારી એવો ચેવો મૂર્ખનો સરદાર છે તે મુકા મૂકી વસ્તુ હાવ સસ્તા માલ દે હે. એનું નામ છે માલય. આપણા માલ લઈ ઉવે એટલે ચમીર્યા શું વસ્તુ આલે છે? બળુબા આ માલય રહ્યા ને તો પૈસા બરાબર ના ખળાઈ રહ્યા છે. તે પૈસા જોવી છે એ પેલું ટ્રેક્ટર જોયું ઉવે વિચાર લાયા છે. અલ્યા હમણાં 12 મહિના જ નહીં થયા હોય મને લાગે છે. તાણે હીરો ટ્રેક્ટર 50,000 માં વેચી છે. અલ્યા હા 50,000 માં? તાણે અલ્યા તારી એ ટ્રેક્ટર ના થયા જાતે કોઈ પૈસા આલી નું પૂરે. ક્યાં બળુપા પૈસા તો મારે આલે 50,000 કીધું લઈ રૂ બધું ટ્રેક્ટર ને બધો સામાન પાહો આખી હરાજ હાવ ઠેસન પલાવ ની કટર ને ટોલું બધું. અહીંયા પણ એવી બધી એનું જરૂર પડી છે હાવ મફત ના ભાવે આલે છે ઈર્યા. મને શી ખબર, હું તો લેવા ગયો તો તે કીધું મારા જોડે 25,000 પડ્યા ખાલી. તે કીધું બે હે? હા પણ એક કામ કર્યું હોય તો શું આપણે ટ્રેક્ટર શું લેવા વેચવા દેવો, થોડોક ટેકો કર્યો હોય તો. હું શું કામ ટેકો કરું? ઈરા ચાલ મારે ઘેર આવીને ઊંધા પડ્યા. અલ્યા ઊંધા જ ના પડ્યા હોય પણ હા મફત ના ભાવે ટ્રેક્ટર આલ દીધી એટલે એમ કે ટેકો કર્યો હોય તો હારો થોડોક. ક્યાં હું ખાલી એક દોન કીધું તું યાર, કીધું મારે કપામાં થોડુંક ન્યાદા મળશે ને તે આપણે ન્યાદા આવજો હું હાલ દેવો 100 રૂપિયા મજૂરી. એટલે તમે જો તો હું બોલી મન એટલે તમે વાત એવી કરો ઈરે અચાન બાપડા ન્યાદી કીધ ન્યાદવા આવી. એટલે પણ આયા તો કોઈ મુકો 12 વાગ્યા સુધી ના યાદ આવત. બરોબર છે પણ હવે શું કરશો તાન કો? તમે વાત લઈને મારા જોડે આવ્યા છો, કોઈ મારા જોડે તો ફૂંચી ખાવાય નહીં. યાર હું વાળી વાતે હેડો જાતો તો તે કીધું બળું ભાઈ કે તો જુ પૈસા પડ્યા તો ટ્રેક્ટર લઈ રહ્યો. હા 50,000 માં તો કોણ આલે હતા? વાત તો સાચી ભાઈ, મારા જોડે પૈસા હોત તો હું લઈ લો પણ મારા જોડે ચો પૈસા છે હું લઉં. હા બળું ભા ઘરનું ટ્રેક્ટર છે જવા નહીં દેવું આપણે. ના ના ટ્રેક્ટર તો એમના મેં નહીં જવા દે, કોક કરશે પણ હવે શું કરવું કેજો. તું આને હું પૂછતા આવું આપણે પેલા જઈને ઈયન જોડે પૈસા આવે લઈ રાખે ટ્રેક્ટર. ના ના પૂછતા આવું કોઈને, પૂછો વળી કોઈને જરૂર હોય તો. અને તમારે કોઈ એમ કે ઓળખાણમાં કોઈ લેવાનું કહેજો પાછા. ના ના ટ્રેક્ટર તો આમ તો ચોય જવા નહીં દે આવું, હા પણ એ તો ભાઈ જો હેડો. હા હો સારું હઈ માલયનું ટ્રેક્ટર છે ને એ તો બળું ભાત લે પણ ગામમાં કોઈને ખબર નહીં પડવા દે. સોના રાખવું છે ટ્રેક્ટર અને 12 મહિના દાર ફેરવવું છે. જો ખાલી ટ્રેક્ટર તો મારે જ લેવાનું છે. બાપડા બેહાઈ મને આવતા હતા 1500 રૂપિયા અને બાપડા માલાએ મને 500 રૂપિયા આવતા હતા હપ્તો ભરવા. તે તમારા વાદે રે ને તે એ પૈસા લઈ ગયા બચારા. હું જો ના પાડી તે એટલે તમે કહેતા હતા કે બળુભાઈ 70,000 ની ભેહ વેચી છે તે સીએમ જોડે પૈસા એટલે ભેહને તો લઈ જ જો વાત કરો હો. માલે ખોટી વાત હો. શું ખોટી વાત છે? 70 માં નહીં 80 વેચી હતી. 80 વેચી હતી? ઓવે અલ્યા તમારા વાદે નારે હવે વાત કોણ કટાઈ તો મને લાગે હપ્તામાં પેનલ્ટી જણશે હવે. ઈ વળ ચૂ પેન્ડલ આવ્યું. અલ્યા પેન્ડલ નહીં તમારો ભાઈ પેનલ્ટી. હપ્તો ના ભરે તો 500 રૂપિયા સળી. યો તાણ મને આલ્યો કેમ 500? તમને તો આલે છે બળુબા જતા હોય તો લિયા તો એમ જોડે જઈને હાલત છે તાણ તાણા વળિયાનો. એ બાલાઈ પાછો શું છે? તમે માનતા નતા ને હા કે બળુ બાજુ પૈસા નહીં? અલ્યા બળુબા જોડે ચાખવાટ ના પૈસા નહીં ભાઈ. હા ખાઈ દો તમે ભૂલે આબરૂ ખોવા બળુબાની. તમે ફટાફટ હંતાઈ જો હું બતાવું. શું બતાવો? હંતાઈ જો તમે જોઈ રહેજો. એ બળુબા શું હાલે કટાઈ? સાસુ કહું ને તો તમારે જેવું ગમનું કોઈ મોણ જ નહીં. આખા ગામમાં અમે મારે જેવું કોઈ નહીં. તાણ તમારા જોડે કેટલા પૈસા છે? અહીંયા કશું નહીં મારા જોડે ફૂંચી ખાવાય. શું લે લોહી પીવો છો? ચેવલા પેલી દમ ભેહ વેચી હતી ને 80,000 ની. કશું નહીં વેચ્યું તો માગતો તો હીરો લઈ ગયો તો પછી વેચી નહીં. ના પણ બહુ ખોટી વાત હો. તમારે જોડે ભગવાન નહીં
ત્યાં ગટાઈ તમે દારૂ પીને બોલો છો શેટા ઉપર જો ખબર વગર બધું બોલ બોલ કરો છો. એટલે બળુભા તમારે કોમ હતું શું કામ હતું? પૈસા આલ્યું છે ના ઓય ઝેર પીવાના પૈસા નહીં તારા તો ચોકન પૈસા આલું આખો દાડે નહીં મારા જોડે ટેમ આખો દાડે મોડ થાય છે. બધાએ બસ તો બધાએ તમને બળુભાઈ શું બસ કે તાણા વળી બળુભાઈ આટલા પૈસા હશે હું અમારા સિંહ તેમાં અલા બાપડા જોડે હપ્તો ભરવાના પૈસા નહીં બાપડા ભ્યાહી આવતા તે લઈને ભરી દીધો તો સારું તું તો માલે એવું નતું બળુભા જેવું કઈ જાય ખબર હે? હા કે હું વળતે બેંકમાં કાઢ લાવું એટલે આલો ગટઈ યનસન બેંકમાં ખાતું નહીં ને કે એના નોમે જ બાઈક લાવત હું અને બળુભા જોડે એટલા પૈસા હે ને તેરે બલુર લાઈ કેટલા પૈસા હે અલે આ સુલિયા જોતે ગમન બમન તમે વાતો કરો બળુબા જોડે બાપડા ચા ખોટ ને પૈસા નહીં મરચું મેઠું એ ઘરમાં નહીં હોય એના બધું છે એ મળતો હુના ને તો ગલાસ છે શું છે હુના ને ગલાસ પાડે છે મુનાના ગલા પાડે તમે ઓએ વિવેક હડો સોના મને પહેરીને ઘેર હપ્તો લેવા આ ગટાઈના શિખર ચિયા સોકળ્યા એમની 500 રૂપિયા આલ દીધા આખો દાડો માજ બાજ કરે છે ખબર જ નહીં પડતી હોય કે આખો દાડે ના માજ બાજ કરો. હવે ઈયન પૈસા આલું તો આ ટ્રેક્ટર લેવા જાઉં ઈકણ ઓછા પડી તો ચોથી માર પૂરા કરવા ના ના પણ ગટાઈને હું પૈસા આલીને જ ભૂલ કરી છે. આ ગટાઈ રહ્યા ખાલી 80,000 ની ભેંસ વેચી ઈયું પાડી ગયા એમાં આખા ગામમાં વો કરી નાખ્યું છે તો ખાલી ખબર પડે ઈયન કે આ અરે બાર ગામમાં વેચવા પૈસા ફેવરી છે એમાં 10% ના તો ઘણ્યા મારા બેટા મને જીબ્બા ના દી પેલા મને ટ્રેક્ટર લેવા જવા દે અને એ સોને ગામમાં કોઈને ખબર ના પડવી જોઈએ કે ના ગટાઈને ખબર પડવી જોઈએ. માલય માલય બેટા તો આવો બળુભા હવે કેમ છો કો શાંતિ? બસ શાંતિ છે અને મી વાત ઓપડી હતી ભાઈ કહેતા હતા કે કોક તમારે ટ્રેક્ટર વેચવાનું છે. ઓહો બળુભા એટલે કોમ જબરજસ્ત આઈને પડ્યું હે એટલે ટ્રેક્ટર વેચવાનું થયું મારે કે માલે એવું બધું કોમ આઈ ગયું તે તમારે આખું ટ્રેક્ટર વેચવું પડે એ હાવ સસ્તામ એટલે બળુભા કોમ જબરજસ્ત આઈને પડ્યું હે પણ કીધા જેવું નહીં મારે હવે શું બોલી કેવું કોમ છે તે જીતા જેવું નહીં એ બધું તમારે રહેવા દો હા. તમે જેમ આવ્યા છો ભાઈ એટલે માલય મારે વિચાર એવો છે કે તમે હાવ સસ્તામ ટ્રેક્ટર આલો છો ને બધું હરાજ અમે આલો છો એટલે હું રાખું એમ કે તમે રાખશો પણ થોકી કોઈ ખબર ના પડવી જોવો કે ટ્રેક્ટર હું રાખું છું 12 મહિના અમે મારે ટ્રેક્ટર હોય રાખવાનું જ નહીં બહાર રાખવાનું છે કોઈ પૂછે ને તો ખાલી એટલું કહેવાનું કે બળુપાન હગાવાલે ટ્રેક્ટર જોતું હતું તે ઈકણ હીરા લેવા માટે આયા હતા. એટલે બળુભા હા બાર ચેમ ટ્રેક્ટર રાખવાનું છે એમ કે જ મને પહેલા હવે એ બધી તમારે શું પંચાયત તમારે તો પૈસાથી મતલબ કે ના ના સાચી વાત મારે તો પૈસાથી જ મતલબ ને તાણી મારો અમે કોમ થઈ જાય તમે તાર પૈસા આલો એટલે હું તો ટ્રેક્ટર આલ દઉં તાણી તમે કેરી ખાવાનું કરો કે ઓબા શું લેવા ગણો છો પણ બળુભા હાલ ટ્રેક્ટર મેં ધોરાવા મેલીને આવ્યો છું તે હવે ટ્રેક્ટરમાં મારે શું જોવાનું છે રોજ તો ટ્રેક્ટર જોઉં છું મારે ટ્રેક્ટર નહીં જોવાનું તમે ખાલી કિંમત કરી એ કિંમત હું તમને આલી દઉં એટલે ટ્રેક્ટર મારું બરાબર કાગળિયાનો ખર્ચો તમારે આલવો પડશે એ હા તે તો કાગળ તો હું કરી દઉં હો હા એ તો વાંધો નહીં એ ઉપાડ લ્યો આ ભાઈએ કીધા હતા 50,000 કે પૂરે 50,000 થી પણ હું કહું છું આ વાત ભાઈને ખબર ના પડવી જોઈએ કે ટ્રેક્ટર ની રાખ્યું છે શું કીધું વાહ બળુબા વાહ ચા ખોટ ને લે ખાસા બધા લાયા પૈસા તમે ચમ લે બાલે ચાખોટના પૈસા એટલે અલ્યા હું તમારા જોડે હપ્તાના પૈસા લેવા આવ્યો ત્યાં તમે કહો મારા ઘેર મળશું બેઠું નહીં તો આ આયા તો પૈસા આટલા બધા એટલે બાલે આ પૈસા મારા નહીં પૂરાથી આ તો મારા હગાન પૈસા છે એમ ત્યાં જુઓ જ્યાં તમે મને નતું કીધું કે કોઈ ટ્રેક્ટર લેવું હોય તો કહેજો કે હું ટ્રેક્ટર નું કીધું તું મારા હગાન કે મારે રાખવું છે ટ્રેક્ટર ત્યાં પૈસા અહીંયા ને મેકલાયા હતા બળુબા હા હું તમારે ઘેર કહેવા આવ્યો ને કે મારે ટ્રેક્ટર વેચવાનું છે હા એટલે હું ખબર છે પછી હેડ્યો ઓએ એટલે હું જોઈ નતો વાળીમાં હંતે બેહી રહ્યો હતો તમારે બારીમાં શું લેવા હંતાઈ આવવું પડ્યું છે એટલે એમાં શું હતું ખબર છે તમે હેડ્યા ને ત્યારથી હું તમારે ચીડે જ હતો અને તમે જે વાત કરી છે ને એ બધી આપણી સામે નહીં વાપરી એમ નહીં મારા ટ્રેક્ટર એને જ લેવાનું છે એને હગાન નહીં લેવાનું અલે માલક તમારે ટ્રેક્ટર બેસવાનું કે નહીં બેસવાનું તમારા બધું જો કહેવાના આવે છે કે ચમ નહીં બરોબર આમાં કેવું છે ખબર છે
કે તમે આ બાલન જે બાઇકના હપ્તા ભરાવરાવો છો ને એ બાલન આપણો કાઠા પડી છે. અલે ભાઈ હાચું કે મારા જોડે પૈસા નતા આ તો ઉશીના લાવ્યો છું. પેલા ઉછીને ચોથી લાવેલા તમે ક્યાંથી હેડ્યા તારથી હું તમારા ચીડે છું અને આ તમે ઓથી કાઢ્યા છે પૈસા. અલે ઉશીના લાવ્યો છું તો પેલા જોડેથી લાવ્યો તો. અરે હવે કેટલું જુઠ્ઠું બોલવાનું છે તમારે? મારા આગળ જેમ રમતા હતા તમે આટલી દાડા. અલે કોઈ કેમ નહીં રમી બાલે પૈસા નતા એટલે વાત કરું છું નતા આલ્યા નક ના આલ્યો. તા પસરાતા ચોથી લાયા તમે. અલે ઉશીના લાવ્યો કીધું તો કરું આખો દાડે તમને કે ના કરવાનું વાત કરો પૂછો જ પૈસા લાવું છું કરું છું ના કરતો ઉશીના લાયા છો ને? ઓય ના મને હપ્તા ના કોઈ તઈને થાય ઉશીના હતું ને આના 50,000 તમે કોઈને આલે એમ કો પેલા હાડો. કોઈ ની બાલે એ તો હાલ દીધા. પણ મમતો લે કે ચિયો છે કે તમે 50,000 ઉછીના આલ્યા. અલ્યા એ તો પેલા આલ્યા હતા. હવે પેલા તો ઘણા છે ગોમમાં. અલે વળુભા તમે પેલી કોક ભેગ વેચી જે પૈસા આયા ચપટિયા બંધ થાકી હાલે બધું ચોકડું અંપારવાનું આવે છે. જો બાલે ભેંસે વેચી દી 80,000 માં. હવે આ ભેંસના જ પૈસા સીતા અને હપ્તાના પૈસા નતા. અલ્યા હપ્તાના પૈસા હતા એટલે પણ પૈસા આરે મારે બીજા હાલવાના હતા એટલે ભાઈ આપણે છે ને બાઇકના હાઈટ પેલા 20 હપ્તા બાચીને એના પૈસા કાઢી નાખો તમે ફટાફટ. અને બે પડ્યા છે ને એ કાઢી નાખો. જો તમે તાર બાલે તમે જ રાખજો. હવે તો શરમ કરો લ્યા થોડી. શું શરમ કરવાની મો અલ્યા ઘરવાળા તમે બકાવો છો તો બીજાની શું હાલત કરતા છો? એમ વાત કરો છો મફત પૈસા નહીં પેડાતા હતા. અલ્યા પણ પૈસા ભેળા તો કોઈ મજૂરી કરીને ભેળા થાય કોઈ આવી ગેમો રમી ના થાય. હા એવી મજૂરી કરે એમ પૈસા ભેળા નહીં થતા વાત કરો છો. આ આખી દુનિયા કતેડા કરે પછી મજૂરી કરે પૈસા ભેળા કરી દીધા કોઈને. આ રે માલે સબૂત બોલ્યો. શું એ વાત કરો છો? ઈયન તો પેલા શેતરના પૈસા આયા હતા એમાં એને પેડા કર્યા છે. ચિયા ખેતરમાં એની શેતર અડાણા રાશે તો એટલે અઢાર રાશન પૈસા આવવાના લેવાના હોય આમાં. ઈ તો આલ્યા હતા એટલે એમાંથી મળે ના વાત કરો છો. અહીંયા પણ હજુ ફોન નહીં હોય ને બોલવાનું બોલો. તાણ વળ્યો વાતો ફેવરશો નહીં. તમારી બધી હવે ખબર પડી જશે તમે ચેવા છો ને ચેવા નહીં. સારું હવે તમે બખાડો બંધ કરજો બે હું કહું છું મારી વાતો પડજો. શું કહો છો? આ છે ને કોઈ ખબર ના પડે અને હું કહું છું પૈસા છે ને આ રીતના ઉશીના લેવાના અને વેચવા આલવાના એટલે પૈસા ભેળા થાય મજૂરી ના કરવી પડે. અને હું તો કહું છું તમે મારા ભેળા થઈ જો તો આ બધું હેડું જાય એમ કે તમે પૈસા પાડશો પછી અલ્યા તમે હજુ મને તમારો ભેળો સામેલ કરો છો. મેલો લે બેહાઈ બેચારો તાર. અલ્યા આ તો શું કીધી કે ભાઈ તમે મારી ટીમમાં આવતા હો. હા આવી વાત કરી છે યાર. તમે આખા રેજો બેહાઈ પૈસા હતા તો જ મારા જોડે બી હપ્તા ભરાયેલા તમે. અને તમારા વાજે હું ગટે નાખી વાટમાં ઠુવા મેલતો મેલતો આવ્યો બેહાઈ. આ બધા લોસા કટિયા ના મને કચી કર્યો છે. એટલે પણ આખા તો તમે આખા તો તમે કટિયા તો ના કહેતા હતા કે ચા ખોટતા નહીં તો ભાઈ બાલે જ બકાવાના આવતા હતા બાપડા. ઈ તો મેં વ્યાજવા દીધા એટલે નતા ચોથી હોય બેહાઈ આપણે બરોબરની જૈન જગ્યાએ ઉડી જ જોઈ હતી. આમ પેલો 9 લાખનો બોર. અહીંયા તારી પંચાયત ચૂંટવાની આવે છે બધા કેવા કર ચૂલ્યા બોલ કરશી બડુપા માપમાં તમે એકલા છો હોય કે અમે 4 જણા છીએ. એટલે માપમાં શું બાલી પડી કે એને બધું જો ઉઘાડ કરવાને આવે છે. બળુબા આ છે ને અમારા બધાની આઈડિયા હતી તમને પકડ્યા છીએ અમે. તમે બધા ભેળા હતા ઓય અને મારા ટ્રેક્ટર નહીં વેચવાનું પાછું. તો શું લેવા કેવરાયું તું ટ્રેક્ટર ને તું વેચવાનું તો આ તો તમને પકડવા માટે ખાલી અમે કીધું 50,000 ની લાલચ આલી અને વાઈન બોલાવીએ અને પછી પૈસા કઢાઈએ. ઓય પટી ગયું હવે બધું પટી ગયું. પટી નહીં ગયો. હવે પેલા બાઈક ના જો હપ્તા ભરવાના પડ્યા છે ને આ બાળે નાલવાના છે. ભાઈ હા હવે માર ભૂલ થઈ ગઈ બરોબર. હવે છે ને હપ્તા હું ભરી દેયો બાચીને બાચીને ભરવા પડશે અને બાલે એ જેટલા ભર્યા છે ને હપ્તા એના પૈસા આલવા પડશે. અને જેના જોડે બાચી તમે પૈસા લાવશો એને બધા આલવા પડશે. ના ના બાચી તો બીજા જોડે તો કોઈના નહીં લાવ્યો હાલ દીધેલા છે એમ કે અમુક બાચી છે ને એ હું હાલ દેયો બસ. મારા 300 રૂપિયા લાવજો પાલે પૈસા આલજો હું હાલ દઉં 300 રૂપિયા. પૈસા અરે તમારા નહીં હવે અરે હું ખાતા નહીં દે મારા એટલે હપ્તા પૂરો ભરે જો બારે બાર. એટલે હારે હપ્તાના ગણાઈ જાય ને બધા. અરે આજે તો 19,000 માંગુ છું. હવે હા ના 19,000 લ્યો અલ્યા આ તો અડધા જ પૈસા છે. હજુ 19,000 ના હપ્તા તો બાચી પડ્યા છે. તો બધું પટી જાય ને 19,000 આલુ એટલે ઓય અને તમારે બાચી લઈ લેજો. ના એ તો બેહાઈ બધું હું આવી આવી ગયો 19,000 માં આવી ગયું છે. તો બરોબર. અને હવે પાછા આવી ગેમો રમતા ના ચોક બેડા ભાજી નાખશે તમારા. ના ના પ્યાય ભૂલ થઈ ગયું હવે એવું નહીં કરું. એટલે બોલ હાસુ કહેજો તમે કેટલા જણા હંગાત આવા ગેમ રમી ગયા છો?
ભાઈ હા. કેમ તો બકા કોઈના હંગાત નહીં રમ્યો બરોબર છે ના. ચમ કે આ તો મગજની બુદ્ધિથી હું પૈસા કમાણો છું તમાર બુદ્ધિ છે ક્યાંક તમને પકડ્યા તમારી મારા કરતી થોડુંક વધારે સહી ઓય જરાક જ જરાક નહીં ઘણી છે ના ના એ તો આ તો પકડાઈ ગયું એટલે ને બાકી હું કોઈ હાથમાં ના આવું બળુભા એ તો ગમે એવું સોનું રાખો ને તો કોઈક ટાઈમે ઉધાર તો પડી જ જાય. ના ના બરોબર છે પણ હારું હેડો હવે આલ દેજો પૈસા બસ હવે હું જઉં ના, હવે જો ભાડા જ મૂકો તો પોલીસ કેસ કર્યો તમારું પર હવે તો કોઈ ના એવું પોલીસ કેસ કરજો પટી જ બધું હતું ઈ તો હા કેમ લ્યા 80,000 ની ફેસી ચીજ તો પટી જોઈ છે લ્યા આ તો 50,000 જ કાઢ્યા તમે હજી તો હું તો 30,000 તો હાલ દીધા વેચવા બાલે હા અરે એમ કઈ ના છે બેસવા લે ઉવે ક્યાં લાગ્યા રે બેસવા પૈસા જ નહીં ફેવરતા યુથ છે પહેતા હે હા આ ઘટક તો સાચી વાત છે ઉવે સાચી જ વાત છે તાણી બાલે હા. આ ફેર તો હો જતા રહ્યા પણ પહેલી ફેર એવું કોઈ કરે ને તો મને કહી દેજો તમે તાર હા એ તો હતો નહીં હા આપણે ઘટે હું તો આખી વાતમાં સુહા મેલતો મેલતો આવી કીધું ખોટું બોલો તમે ખોટું બોલો બરાબર છે ઈયો ને લેડો ઘટે હારદાન આવજો હા ચલો તમે